જય દ્વારકાધીશ મિત્રો, આજે હતી રક્ષાબંધન ને હવનમાં ગાડી લઈને નીકળી ગયા ગામમાં રોલા સોટા પાડવા. શાબાશ બેટા. ગામમાં આટો મારીને પછી વેગી આપણે ડાયરેક્ટ રુદ્રની દુકાને સોડા લેવા. રુદ્રની દુકાનેથી આખું જબલું ભરીને લઈ લીધી સોડા. પહોંચ્યા તો આવી ગયા હતા આપણે બેન નહીં બધાય. પછી તો આવી ગયા ભાણિયાભાઈ મળવા ને પછી અમે બે બોલાવી દીધી ફૂલ બાકા જીકી. આપણી ઘરે એક મહેમાન આવ્યો હતા, પછી એને વોરા સોસાયટીમાં મૂકીને આપણે વેગી ઘરે. જે રક્ષાબંધનનો તહેવાર હતો ને રસ્તામાં ગારો એટલે તો પગ ઊંચા લઈને ગાડી આપવી પડતી હતી. ઘરે આવીને પછી બંધવી લીધી બેન પાસે રાખડી. પછી શિવબેન પાસે રાખડી બંધવી લીધી. તો વિશુબેન ઊંધા ચંપલ પહેર નહીં ખા. ત્રણે મામો ભાણિયો નીકળી ગયા કિશનભાઈ પાસે આટો મારવા. આજે આખો રાખડીથી હાથ ભરાઈ ગયો તો આપણો. આપણે આવી ગયા કિશનભાઈ પાસે. અમરેલીથી આવીને હજી જમવા બેઠા હતા. ઊંઢાના વાગી ગયા 5. હું રજેશભાઈ સુરકાકા ત્રણે બેઠા હતા ઓટે બેઠા હતા ને કેમ 7 વાગી ગયા કાંઈ ખબર જ ન પડી. 2 કલાક ફટાફટ નીકળી ગયા આપણી. જેનીશભાઈનો આવી ગયો તો ગાંધીનગરથી વિડીયો કોલ. રાતે 10 વાગે ઓઠે બેઠા હતા ને દર્શનભાઈ આવી ગયા આપણે 4 વ્હીલ લઈને લેવા. પછી ગાડીના કાચમાં ચડી દીધી કાળી ઝાડી. સુજલભાઈ ને એની ઘરેથી લઈને આપણે ગાડી લઈને નીકળી ગયા રખડવા. આપણે રખડીને પાસે આવી ગયા વિસર્જનમાં. સુજલભાઈ આગતા હતા હોય હો ગાડી ઉડે તો જ આવો. પછી આપણે ફૂલ બાકાજીકી બોલાવીને વી ગયા ઘરે. આજનો થઈ ગયો મિની વ્લોગ પૂરો. પેલા ફોલો કરતા દીજો. જય દ્વારકાધીશ મિત્રો.